હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ચણાની દાળની ચટપટી, જે છે ને એક સ્પીડમાં અને આપણે ફટાફટ સ્નેક માટે બી રેડી કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા મેં એક કાચના બાઉલમાં એક મોટો વાટકા જેટલી ચણાની દાળ લીધી છે. આ ચણાની દાળ મેં ઘરે જ બનાવેલી છે. જો તમારે આની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો અહીંયા મેં 5 થી 6 ટેબલસ્પૂન ઝીણી સમારેલી અનિયન લીધી છે અને એક નાનું એવું ટામેટું લીધું છે ઝીણું ચોપ કરીને. અને આની અંદર તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો, પણ હું નથી એડ કરતી. અને અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલી લેમન સ્ક્વીઝ કરીને લીધું છે. જો તમને ખટાશ વધારે પસંદ હોય તો તમે તમારી રીતે ખટાશ એડજસ્ટ કરી શકો છો, પણ આટલી દાળ માટે 1 ટેબલસ્પૂન લેમન સ્પૂન ઇનફ છે. હવે આપણે આને બાળકોને ના ખાવાનું હોય તો આમાં એક લીલું મરચું એડ કરીશું. જો બાળકોને ખાવાનું હોય તો લીલું મરચું સ્કીપ કરવું, કેમ કે ચણાની દાળ ઓલરેડી થોડી તીખી હોય છે અને આપણે મોટા લોકોને થોડું સ્પાઇસી વધારે ગમતું હોય છે, એટલા માટે આપણે આમાં મરચું એડ કરીશું. અને આ એવી ચટપટી છે ચણાની દાળની, જે આપણે સાંજના સ્નેક્સ માટે, એટલે કે નાની મોટી એવી ભૂખ લાગી હોય અને વરસાદ હોય કે એવું કંઈ પણ હોય તો આવું ચટપટું ખાવાની ઈચ્છા થઈ જાય છે, તો આ ક્વિકલી વિધિન 5 મિનિટમાં બનાવીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે ચણાની દાળની ચટપટી એકદમ રેડી છે. આની અંદર તમે કક્યુમ્બર પણ એડ કરી શકો છો, તમારા ગમતા વેજીટેબલ પણ એડ કરી શકો છો. હવે આપણે આને સર્વ કરીશું અને છેલ્લે લાસ્ટમાં કોથમીરથી અને ગાર્નિશ કરીશું. તો થઈ છે ને એકદમ ટેસ્ટી એવી ચટપટી. આ ચટપટી બનાવતા જરાક પણ વાર નથી લાગતી. જો તમારે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ઇન્સ્ટન્ટમાં પણ આ બની શકે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી બીજી કોઈ પણ રેસીપી તમને જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું જરૂરથી એની વિડીયો રેસીપી લઈ આવીશ. થેન્ક યુ.